નમસ્કાર, હું અરવિંદસિંહ જાડેજા, વિપક્ષી નેતા, માંડવી તાલુકા પંચાયત। આજે આપણે જે જગ્યાએ ઊભા છીએ એ માંડવીને ભુજથી જોડતો મેઇન હાઈવે રોડ છે અને આ રોડનું કામ છેલ્લા 6 મહિનાથી રોડ પહોળો કરવાનું કામ ચાલુ છે, પણ હજુ તમે જોઈ શકો છો કે કેવી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને બંને બાજુ ખોદીને જે મૂકી દીધો છે, હજુ આ કામ પૂર્ણ નથી થયો। બીજી બાજુ તમે જુઓ તો આ રોડ ઉપર ગટર છલકાય છે અને એનો મોટો ખાડો પડ્યો છે। કદાચ કોઈ ઇન્સિડન્ટ બને, કોઈ ગુજરી જાય, કોઈ અકસ્માત થાય એવો પણ આપણને ભય લાગે છે। ત્યારે આ હાઈવે રોડ ઉપર 6 મહિનાથી કામ ચાલુ છે, તો આ આરએનબી ખાતો શું કરી રહ્યો છે? એક બાજુ આપણે જોઈએ કે છેલ્લા 3 વર્ષથી બાયપાસ રોડનું કામ ચાલુ છે, 2-3 એજન્સી બદલી ગઈ પણ હજુ તેમનો તેમ છે। ત્યારે બીજી બાજુ આ રોડ ઉપર મોટા વ્હીકલ, ટ્રકો અને પસાર થાય ત્યારે સાંજના ભાગે પણ ખૂબ મોટી અહીંયા ભીડ જામ જાય છે, ટ્રાફિક જામ જાય છે। એટલે અમારી આરએનબી ખાતાને અને વહીવટી તંત્ર કને એવી માંગણી છે કે આ રોડનું કામ તાત્કાલિક કરવામાં આવે અને જો આ તાત્કાલિક કામ નથી થતો અને એના કારણે કોઈ પણ બનાવ બને છે તો એના માટે આરએનબી ખાતો જવાબદાર રહેશે અને અમે આ આરએનબી ખાતો અને જે વહીવટી તંત્ર છે એના સામે એવી ચીમકી ઉચ્ચારીએ છીએ કે જન આંદોલન ચલાવશું, એવી આપના માધ્યમથી અમે ચીમકી ઉચ્ચારીએ છીએ।